હાય ગાઈઝ, હેલો એવરીવન, મારી ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે સેન્ડવિચ ઢોકળા બનાવીશું પાલકના પ્યુરીના. એના માટે મેં લગભગ 3 ચમચા જેટલું, મોટા ચમચા જેટલું બેસન, 2 ચમચા બેસન લીધા છે ને 2 ચમચા રવાનો લોટ લીધો છે અને 1 ચમચો બેસન લીધું છે. હવે એની મેં 6થી પલાળી દીધા છે, લગભગ 15 મિનિટનો રેસ્ટ ડાલ્યો છે. હવે ત્યારબાદ આપણે એની અંદર મીઠું નાખીશું અને તેલ નાખીશું. મેં થોડી ખટાશને લીધે હું ગરપણ પણ થોડું નાખું છું, ડૂચો ના વળે એટલે. હવે આદુ લસણ મરચાં નાખીશું. હવે આપણે તપેલાની અંદર થાળીને તેલનું કરીને તપેલાની અંદર થાળી મૂકી દઈશું. હવે જ્યારે કરવાનું થાય ત્યારે આપણે એક પાઉચ જેટલું ઈનો નાખીશું. ઈના ઉપર થોડું પાણી રેડીએ એટલે ઈનું એક્ટિવેટ થઈ જાય. હવે મેં એક બાઉલમાં થોડું મિક્સર આવ્યું જે છે એ કાઢી લીધું છે. સૌપ્રથમ આપણે પહેલાં નીચે રવો અને બેસનનું જે આપણે રેડી કર્યું છે ખીરું, એ પહેલાં રેડી દઈશું અને લગભગ 5 મિનિટ માટે એને ચડવા દઈશું. હવે ચડી જાય એટલે જોઈ જવાનું ચડી ગયું છે તો બીજા મિક્સરની અંદર મેં થોડું પાલકની પ્યુરી ઉમેરી છે અને એ ફરી વચ્ચે એડ કરી દીધી છે. થોડું જે આપણે મિશ્રણ કાઢી લીધું હતું એની અંદર મેં પાલકની પ્યુરી ઉમેરી છે અને કાઢી લીધું છે. હવે ત્યારબાદ ફરી એને આપણે 5 મિનિટ માટે એને ચડવા દઈશું. હવે એ થઈ ગયું છે એટલે આપણે જે વધ્યું હતું બીજું મિક્સચર એ પણ રેડી દઈશું. હવે આપણે જે સેન્ડવિચ ઢોકળા બનાવીશું ને એ બાળકોને ખૂબ જ સરસ લાગે છે. અને અત્યારે બાળકો આવું થોડું એક્ટિવિટી આવી રીતે આપણે થોડી નવી રીતે કરીએ તો બાળકોને ખૂબ જ ભાવે છે અને બ્રેકફાસ્ટમાં પણ ચાલે અને તમે ગમે તે રીતે ફટફટ બની જાય છે. રવા બેસનના ઢોકળા બનતા તો બિલકુલ વાર નથી લાગતી. લગભગ 15 મિનિટનો ટાઈમ હોય, 15 મિનિટના ટાઈમમાં તો બની જાય છે. ગાઈસ, તમારે બહુ ઉતાવળ હોય ને તો તમારે સહેજ ગરમ પાણી નાખીને લોટ મિક્સર કરી દેવાનું અને અંદર થોડા લીંબુના ફૂલ નાખી દેવાના તો વહેલું એક્ટિવેટ થઈ જાય. તો 10 જ મિનિટમાં આપણા ઢોકળા રેડી થઈ જાય છે. જો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે, જો કેવું સરસ દેખાય છે. બાળકોને આવું ખૂબ જ ભાવે છે. અને આપણે બાળકો પાલક નથી ખાતા કે ગમે તેવું તમે બીજું પણ કરી શકો છો, બીટરૂટનું પણ કરી શકો છો. તો થોડુંક યુનિક પણ લાગશે અને સરસ પણ લાગશે. તો આવી રીતે એક થાળી લગભગ મેં 2 ચમચા રવા અને 1 ચમચા બેસનથી એક થાળી જેટલા તો ઢોકળા થાય જ છે અને એકદમ સરસ ફૂલીને જાળીવાળા થાય છે. તો જુઓ કેવા સરસ થયા છે ગાઈસ. બધાને મેં એકદમ ઝીણા સમારી નાખ્યા છે કારણ કે આ સમારેલા અને વઘારેલા ખૂબ જ સરસ લાગે છે. હવે બધા થોડા આપણે સમારી નાખીશું. હવે મેં જે વઘાર માટે છે ને સિંગ તેલ લીધું છે કારણ કે આ સિંગ તેલમાં વઘારેલા ખૂબ સરસ લાગે છે. તમે સાદા તેલમાં પણ વઘારી શકો છો, પણ સિંગ તેલમાં વઘારેલા ઢોકળાનો ટેસ્ટ એકદમ અલગ જ લાગે છે. હવે રાઈ જીરું અને હિંગ નાખી છે અને થોડુંક તલ નાખ્યા છે અને આપણે એને વઘારી દઈશું. કારણ કે આદુ લસણ મરચાં તો આપણે મિશ્રણની અંદર નાખ્યા જ હતા એટલે હું નથી નાખતી. તમે ઉપર ધાણા પણ સ્પ્રિંકલ કરી શકો છો અને ગરમ ચા સાથે, દૂધ સાથે પણ ખાઈ શકો છો. ગાઈસ, તમને મારી રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. થેન્ક યુ વેરી મચ.